હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. નવા વર્ષની નવી શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 માં યુનિટ નંબર 3 સુધી પહોંચી ગયા છે. આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે યુનિટ 3 ના રીડ 1 વિશે, કે જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે સંભાળવું અને સ્ટ્રેસ એ તમે જાણતા હશો. સ્ટ્રેસ મીન્સ વોટ? કે જે તમને અત્યાર સુધી સતાવે છે એ તણાવ. જો સ્ટ્રેસ મીન્સ શું? તણાવ. તો અહીંયા આપણે શું જોવાના છે તો કે તણાવ દૂર કરવો છે તો શીખી લો આ સરળ રીતો. તણાવ દૂર કરવાની કેટલીક સરળ એકદમ સચોટ ઉપાય આજે આપણને આ વિડીયોમાં બતાવવાના છે. એક સરસ મજાનો પાઠ છે કે જેમાં તમને અલગ અલગ પ્રકારની કેટલીક ટેકનિક વિશે વાત કરવાના છે. તમને સિમ્પલ સમજાવશે કે વોટ ઇઝ સ્ટ્રેસ, ખરેખર સ્ટ્રેસ શું છે, તણાવ શું છે અને શા માટે એ તણાવ છે. તમને એક સરસ મજાનો પ્રશ્ન પણ પૂછશે કે શું તમે અત્યારે સ્ટ્રેસમાં છો અને કઈ રીતે જાણી શકાય. આ બધી વાતો આજે આપણે આ યુનિટમાં કરવાના છે. આના પછીનો જે યુનિટ છે 3.2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એ પણ આની સાથે જોડાયેલો છે. ક્લિયર? અને હા, જો પહેલી વાર આ ચેનલ પર આવેલા છે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ સમય છે, સબસ્ક્રાઇબ કરી લો. ઘણું બધું શીખવા માટે મળશે. તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને જલ્દીથી પહોંચાડી દેજો, જેથી કરીને એ લોકો પણ આમાંથી થોડું ઘણું કંઈક શીખી શકે. તો ચાલો આપણે કરીએ છીએ આપણા વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, આપણને સિમ્પલ સૌથી પહેલા એ સમજાવે છે વોટ ઇઝ સ્ટ્રેસ. આપણે સિમ્પલ એ સમજવાનું છે કે તણાવ કોને કહેવાય. ધીરે ધીરે તમને ખ્યાલ આવતો જશે કે આ ખરેખર મારા જીવનમાં તણાવ છે કે નહીં. એ ધીરે ધીરે આ વાત જાણશો ને એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલા આપણને શું કહે છે? જો સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે શું? તો કે મજબૂત કરવું. મેન્ટલ ફ્લેક્સિબિલિટી, મેન્ટલ એટલે કે માનસિક અને ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું. તમારા જે માનસિક લચીલાપણું છે એને થોડું મજબૂત કરવાનું છે, એટલે કે તમારા મનને થોડું મજબૂત કરવાનું છે. કઈ રીતે કરવાનું છે, શું છે, ધીરે ધીરે આપણે જોતા જઈએ છીએ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. સૌથી મહત્વનું, આ એકદમ મહત્વનું છે, ટ્રુ ફોલ્સ માટે પણ મહત્વનું છે, યાદ રાખી લેજો. શું કહે છે આપણને? માઇન્ડ એટલે કે મન, ઇમોશન એટલે કે તમારા હાવભાવ, એન્ડ બોડી એટલે કે તમારું શરીર. ત્રણ વસ્તુની વાત કરે છે: માઇન્ડ, ઇમોશન અને તમારું બોડી. એક વસ્તુ યાદ રાખજો, ઇમોશન ક્યાંથી નીકળે તો કે દિલમાંથી નીકળે, હાર્ટમાંથી નીકળે. તો એ કહે છે કે માઇન્ડ છે, ઇમોશન છે અને બોડી એ કેવા છે? આર ક્લોઝલી ઇન્ટરલિંક, એ એકબીજા સાથે જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે કાર્ય કરે છે. એટલે કે માઇન્ડ ન કામ કરે. સિમ્પલ વસ્તુ સમજો કે તમારું માઇન્ડ ક્યારે કામ કરે? જ્યારે એને કોઈક સંકેત મળે ત્યારે. હું આ સિમ્પલ હાથ છે, આ હાથને ઉપર નીચે કેમ કરી શકું છું? કારણ કે મારું માઇન્ડ એ અહીંયા સુધી મેસેજ મોકલે છે એટલા માટે. ઇટ મીન્સ એ ત્રણે ત્રણ એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે, સંકળાયેલા છે અને હંમેશા કેવા કામ કરે છે તો કે સાથે કામ કરે છે. If it helps you distinguish them more clearly if you try to understand them separately. હવે સિમ્પલ સમજો કે આપણે એને અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. It helps you distinguish એટલે તફાવત બતાવવો. More clearly if you try to understand them separately. અલગ અલગ કરીને, સેપરેટ કરીને એક એક વસ્તુને એક એક ટાઈમે તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને વધારે પડતો ખ્યાલ આપશે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information and to be in a position to think logically. હવે સિમ્પલ આપણને એક એક કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. યોર મેન્ટલ કેપેસિટી, જોજો યાદ રાખજો, કેપેસિટી એટલે ક્ષમતા. આવો જ બીજો એક શબ્દ પણ આવશે, એબિલિટી. બધું એક જ છે. એબિલિટી પણ ક્ષમતા થાય, કેપેસિટી પણ ક્ષમતા થાય. સમજવાનું છે મેન્ટલ એટલે માનસિક. જે આપણી માનસિક ક્ષમતાઓ છે એ માનસિક ક્ષમતાની વાત કરે છે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. ઇટ મીન્સ કોઈક વસ્તુ પર આપણે ધ્યાન આપવું હોય ને તો એ ધ્યાન કઈ રીતે તમે કેન્દ્રિત કરી શકો, એ કોણ દર્શાવે છે તો કે મેન્ટલ કેપેસિટી. આ સિમ્પલ વસ્તુ છે, કારણ કે આપણું જો મન જ કામ ન કરતું હોય
તો સિમ્પલ વસ્તુ છે, તમે કઈ કરી શકવાના નથી. તમને ખ્યાલ છે ને, આપણું આ થોડુંક સનકી હોય તો લોકો આપણને સનકી કહે ને, પાગલ કે. તો એવી વાત કરે છે, યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. કોઈક જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારી માનસિક ક્ષમતા જરૂરી છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. નવી માહિતી લેવા માટે પણ કોની જરૂર પડે? માઇન્ડની જરૂર પડે. કારણ કે ઓબ્વિયસ છે કે તમે તમારા કોઈક મિત્રને તમારો નંબર આપો છો, ફોન નંબર આપો છો, તો એ કઈ રીતે યાદ રાખશે? એના માટે નવી માહિતી છે ને. તો એ નવી માહિતી કઈ રીતે યાદ રાખશે? તો કે એ મનથી યાદ રાખશે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. જૂની માહિતીને યાદ કરવી એ પણ માઇન્ડ કરે, આપણું મન કરે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. લોજિકલી તાર્કિક રીતે વિચાર કરવાનું કામ પણ કોનું છે? તો કે મનનું છે. હવે તાર્કિક રીતે કોને કહેવાય? એનું એક સરસ મજાનું આપણને ઉદાહરણ આપશે, જોજો હમણાં. You need your mental capacity in order to study, to work, to impose a constructive and a workable order on your life and to make a rational day-to-day decision. હવે આપણે આ માઇન્ડની જરૂર, આ મેન્ટલ કેપેસિટીની જરૂર આપણને ક્યાં પડે છે? તો આપણને સિમ્પલ કહે છે, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમારી માનસિક ક્ષમતાઓ એ તમને ભણવામાં જરૂર પડે. એના સિવાય ટુ વર્ક, કાર્ય કરવામાં જરૂર પડે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. કન્સ્ટ્રક્ટિવ નો મતલબ થાય રચનાત્મક, એન્ડ વર્કેબલ ઓર્ડર. સમજો, આ સમજવાનું છે. ઇમ્પોઝ એટલે લાગુ કરવું. ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. હવે સિમ્પલ એક વસ્તુ સમજીએ કે તમે જ્યારે નાના હતા ત્યારે તમને એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો શીખવાડ્યું કે નહીં? તમે શીખ્યા પણ ખરા. નાના ધોરણમાં તમે આ શીખ્યા છો. હવે હું તમને એમ કહું 2 + 2 કેટલા થાય? તો કે 4. એ અત્યારે આવડે છે. એ સમયે 2 + 2 તમે કઈ રીતે કરતા હતા? તમને યાદ હશે, તમારી પાસે આવું કંઈક હશે, હે ને? તમારા ટીચર તમને શીખવાડતા હશે કે આમાં 2 નાખ, +2 બીજા એડ કર, કેટલા થયા? તો કે 4 થયા. બીજા અહીંયાથી 2 લેતા હતા ને આપણે, ચાલ આમાંથી બીજા 1 નાખ તો કેટલા થયા? 5 થાય. એમાંથી 2 કાઢી નાખ તો કેટલા રહે? તો કે 3 રહે. આ વર્કેબલ ઓર્ડર છે. સમજો છો? આ વર્કેબલ ઓર્ડર છે. તમને આ રીતે ખબર પડી અને એ તમારું માઇન્ડ એ રીતે કેવું થયું? અનુકૂળ થયું. તો આ વસ્તુ અહીંયા સમજાવે છે આપણને. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. આ સૌથી મહત્વનું. રેશનલ ડે ટુ ડે ડિસિઝન. હમણાં લોજિકલી જોયું ને, એવું જ છે રેશનલ. એ પણ તાર્કિક જ થાય. ડે ટુ ડે ડિસિઝન. રોજ બરોજના તમે જે કાર્ય કરો છો એ રોજ બરોજના કાર્ય કરવા માટે તમને કોણ મદદરૂપ થાય? માઇન્ડ. તમે કોઈ પ્લાન બનાવેલો છે અને એ પ્લાન ફોલો નથી થતો, પરિસ્થિતિ એવી આવે છે કે પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ જાય છે, તો એ પ્લાનમાં ચેન્જ કરવા માટે તમારું માઇન્ડ તમને મદદ કરે કે નહીં? આમ નહીં કરવું પડે, હવે આમ થશે. તો એ કોણ મદદ કરે? તો કે માઇન્ડ મદદ કરે. એટલા માટે સમજાવે છે. જો એનું સરસ મજાનું ઉદાહરણ આપે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. એક સરસ મજાના ફોટા સહિત આપણે અહીંયા સમજીએ છીએ. જોજો, આ સિમ્પલ તમને સમજાવે છે. શું કહે છે કે if you had a choice of walking to the work or taking the car, તમારી પાસે એક ઓપ્શન છે. તમારે ઘરેથી જોબ ઉપર જવાનું છે. તમારી પાસે 2 ઓપ્શન છે. એક તો તમે ચાલતા જઈ શકો છો અને બીજો ઓપ્શન છે કાર લઈને જઈ શકો છો. ધ ફેક્ટ, હકીકત એ છે that it was raining hard. રોજ તમે આ જ રીતે જાઓ છો, કાં તો તમે ચાલતા જાઓ છો, કાં તો તમે ગાડી લઈને જાઓ છો. આજે હકીકત એ છે કે બહાર બહુ વરસાદ પડે છે. હવે ઓબ્વિયસ છે. અને અહીંયા આપણને એ પણ કહે છે એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ છે. યુ હેડ અ કોલ્ડ, તમને શરદી પણ છે, બહાર વરસાદ પણ પડે છે. તો તમે ડિસિઝનમાં થોડો પરિવર્તન લાવશો. શું કરશે? lead you to the decision that it was better to take the car. તમારી પાસે બીજો ઓપ્શન નથી. તમે ચાલતા હવે જઈ શકવાના નથી કારણ કે તમને બહાર વરસાદ પણ પડે છે ને તમને શરદી પણ છે. ઇટ મીન્સ તમે તમારા ડિસિઝનમાં પરિવર્તન લાવ્યું, લોજિકલી પરિવર્તન લાવ્યું. તમને ખ્યાલ આવે ને? આ કોને લીધું? તો કે તમારા માઇન્ડે ડિસિઝન લીધું. that would be a rational decision based on the current circumstances. જો circumstances એટલે શું? તો કે પરિસ્થિતિ. મોજૂદા
અત્યારની હાલની પરિસ્થિતિને અનુરૂપ તમે એક કેવું ડિસિઝન લીધું? તો કે તાર્કિક ડિસિઝન લીધું. કેવું ડિસિઝન લીધું? તાર્કિક. રેશનલ નો મતલબ શું થાય? તાર્કિક. તો અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે આપણું ડિસિઝન બદલી કાઢ્યું કે નહીં, હું ચાલતો નહીં જઈ શકું, મારે કાર લઈને જ જવું પડશે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. જો આપણને કહે છે the mind, અત્યારે માઇન્ડની વાત કરે છે કે માઇન્ડ બીજા કયા કામ કરી શકે? તો કે the mind is a rational, તાર્કિક, logical એટલે પણ તાર્કિક, part of you that helps you to make unemotional choices. આજે આપણું માઇન્ડ છે ને એ આપણને અનઇમોશનલ ચોઇસીસ એટલે શું? તો કે લાગણી વિહીન પસંદગી. એક સિમ્પલ સરસ મજાનું ઉદાહરણ આપું. ઇમોશનલ કોને કહેવાય અને અનઇમોશનલ કોને કહેવાય? તમે એમ સિમ્પલ સમજો કે તમે સવારમાં સ્કૂલે જવા માટે નીકળ્યા છો. તમારી ગાડી લઈને તમે નીકળ્યા છો અને સામે સરસ મજાનું એમ જતા હતા અને સામેથી આવીને કોઈકે તમને ઠોકી દીધી. તમે અથડાઈ ગયા. હવે તમે ઉતરીને જુઓ છો અને હજુ તૈયારી જ કરો છો કે લાવ પેલાને તોડી નાખું, ફોડી નાખું, અને એટલામાં સામેવાળાનો ચહેરો જો, એ તમારો જ મિત્ર નીકળ્યો. આ હાથ જે અહીંયા સુધી પહોંચી ગયો તો એ જશે આગળ? નહીં જાય. કેમ? કારણ કે તમારા ઇમોશન, તમારા હાર્ટમાંથી એક આવ્યો, અરે આ તો મિત્ર છે, આને થોડો મરાય. તો આ ઇમોશનલ ચોઇસ થઈ. બટ એ જ વસ્તુ જો સામેવાળાનો ચહેરો અપરિચિત હોત તો હા હાથ સીધો પહોંચી ગયો હોત, મારી દીધું હોત કે નહીં? આપણે એકાદ બે તો ધોલ મારી જ દીધી હોત એને, એકાદ બે તમાચા મારી દીધી હોત, એકાદ બે ઢીકા મારી દીધા હોત. એ માઇન્ડે કામ કર્યું, એ અનઇમોશનલ કહેવાય. ઇટ મીન્સ તમે સમજો કે તમે સામેવાળા વ્યક્તિને ઓળખો છો તો એ ઇમોશન થાય, નથી ઓળખતા તો એ અનઇમોશન થાય. તો અહીંયા સમજાવે છે કે એ જે માઇન્ડ છે એ અનઇમોશનલ ચોઇસ કરવામાં તમને મદદ કરે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ટુ સ્ટોર, માહિતીને સંગ્રહ પણ કરી શકાય, અને એને રિટ્રીવ એટલે પાછી લાવવાનું કામ પણ કોણ કરે? માઇન્ડ જ કરે. આ સિમ્પલ છે. તમને ખ્યાલ છે કે તમે કોઈકનો નંબર મોડે કરેલો છે, યાદ છે, પપ્પા મમ્મીનો નંબર છે, તમને યાદ છે, ઘરનું સરનામું તમને યાદ છે, તો એ તમે સીધું પાછું કાઢી શકો. કેમ? કારણ કે એ કોણ કરી શકે? માઇન્ડ કરી શકે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. કેલ્ક્યુલેટર ઉપર ટક 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 500 વત્તા 600 વત્તા 700 વત્તા 900 વત્તા 1200 1400 1800 કેટલા થયા? બોલો. કેલ્સી કે નહીં? તો એ ઓર્ડર અને કેલ્ક્યુલેટ, આ આંકડા કોણ ચલાવે? આ આંગળીઓ કોણ ચલાવે? તો કે માઇન્ડ ચલાવે. ઓર્ડર એ માઇન્ડ કરાવે. ક્લિયર? ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આ ખાસ યાદ રાખજો. ઇટ ઇઝ, ઇટ એટલે શું છે અહીંયા? તો કે ઇટ એટલે છે ધ માઇન્ડ. તમને પરીક્ષામાં ક્યારેક પૂછાય છે કે ધ માઇન્ડ ઇઝ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, ટ્રુ કે ફોલ્સ? તો એબ્સોલ્યુટલી કરેક્ટ, એ સાચું છે. માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ નો મતલબ થાય અડધું અંગ. શું થાય? અડધું અંગ, અડધો ભાગ. શેનો? તો કે ઇમોશનનો. આપણા જે ઇમોશન છે, આપણી શરીરની અંદર રહેલા જે ઇમોશન છે એનો અડધો ભાગ છે. શું? તો કે માઇન્ડ. A good example of the interaction between mind and emotion is exam nerves. અને એ ઇમોશન કઈ રીતે ખબર પડે? એ બંનેના ઇન્ટરેક્શન થી ખબર પડે. ઇન્ટરેક્શન એટલે પ્રતિક્રિયા. એ માઇન્ડ અને ઇમોશન કઈ રીતે કામ કરે છે એનું એક સરસ મજાનું ઉદાહરણ આપે છે આપણને, કે એનું એક સરસ મજાનું ઉદાહરણ છે એક્ઝામ નર્વ્સ, પરીક્ષાનો ડર. 10માની પરીક્ષા તમે આપી ચૂકેલા છો, તમને ખ્યાલ હશે. બોર્ડની પરીક્ષાનો હાવ કેવો હોય આપણને ખ્યાલ છે, હે ને? અને આ વર્ષે તમે એ મહેસૂસ પણ કરવા જઈ રહ્યા છો. તો એ ડરની વાત કરે છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેઝ રિવાઇઝડ. યુ નો યોર સ્ટફ. But when you enter the exam room and starts getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. એક સરસ મજાની વાત છે કે તમે તમારું માઇન્ડ અને ઇમોશન કઈ રીતે કાર્ય કરે, તો એનું એક્ઝામ્પલ આપણને પરીક્ષાના ડરથી આપે છે. તમે બધી આગલી રાતે બધું વાંચી લીધેલું છે, તમને બધી વસ્તુ ખબર છે, ચા પીને એમ ચોટલી પકડીને એમ પરફેક્ટ કરી અને આપણે વાંચેલું છે. આપણને ખ્યાલ છે કે બીજા દિવસે આ પરીક્ષામાં આ પેપર છે, આપણે બધી મહેનત કરીને ગયા છે. બટ જો અહીંયા કહે છે યુ નો યોર સ્ટફ. તમને તમારી બધી માહિતી યાદ છે, તમે રિવાઇઝ કરેલું છે, બટ
વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, તમે જ્યારે એક્ઝામ ખંડમાં, પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ થઈ જાવ છો. કેમ ઇમોશનલ થાવ છો? એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. કઈ ડિફિકલ્ટીઝ? સાલું વાંચેલું તો બધું છે, વાંચેલું નહીં પૂછાયું તો, આ પ્રશ્નનો જવાબ મને નહીં આવડ્યો તો, બીજું તો છોડો, બાજુવાળો નહીં બતાવે તો શું થશે? આટલી બધી મહેનત કરેલી છે, મારાથી નહીં લખાયું તો આ બધું શું થશે? આ ઇમોશન તમારા જાગે છે. જોજો. એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. નપાસ થઈશ તો, સૌથી મોટો પ્રશ્ન તો આ જ છે. નપાસ થઈશ તો ઘરવાળા તો મારી નાખશે, એમ લાકડી લઈને પાછળ દોડશે. એવું થયું તો આ ઇમોશન નીકળે છે. All of a sudden the carefully stored information is no longer available. અને આ ઇમોશનને લીધે આગલી રાત્રે જાગીને તમે જે વાંચ્યું હતું બધું વાઇપ્ડ આઉટ, ગાયબ થઈ ગયું. ટૂંક સમય માટે ગાયબ થઈ ગયું. બટ વેન યુ એકચ્યુઅલી ફેસ ધ પેપર, તમારી સામે પેપર આવે છે, તમે પ્રશ્ન જુઓ છો, બધું થાય છે અને લખવાની શરૂઆત પણ કરી દો છો, કોઈ થતું નથી. હા, અમુક જે પ્રશ્ન તમે વાંચેલા જ નહીં હોય એ તમારા માઇન્ડમાં આવવાના જ નથી, પણ જો વાંચેલા હશે ને પૂછાયેલા હશે તો તમે લખી જ શકવાના છો. બીજો પ્રશ્ન એક થાય, સાલું ઘરે જે રીતે વાંચ્યું હતું ને એ રીતે પરીક્ષામાં જવાબ ક્યારેય લખાતો નથી. તમે એક્ઝેક્ટલી જેવો સવાલનો જવાબ વાંચેલો છે એવો જવાબ તમારાથી ક્યારેય લખાવાનો નથી. દેટ ઇઝ ઇમ્પોસિબલ. હા, અનલેસ કે તમે એકદમ પરફેક્ટ રટ્ટો મારી લીધેલો છે અને કોઈ આવીને બસ ખાલી તમને એમ કહી દે, આનો પહેલો અક્ષર મને કોઈ કહી દે ને તો લાવું આખો ફટાફટ જવાબ લખી નાખો. થાય ને એવું? ઓબ્વિયસ છે, થાય છે. કારણ કે આપણી વાંચવાની પેટર્ન એ પ્રકારની છે. વી હેવ ટુ ચેન્જ અવર ફોકસ. આપણે ફોકસ ચેન્જ કરવાનો છે. જવાબ પર ધ્યાન નથી કેન્દ્રિત કરવાનું, કન્સેપ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને એકવાર તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો જવાબ કોઈ પણ રીતે લખો સાચો પડવાનો છે. તો એ અહીંયા વાત કરે છે એ ડરની, કે કઈ રીતે પરીક્ષાનો ડર એ ઇમોશનને લીધે બદલાય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. જો બેડ એટલે શું? રોકવું. એ જે ઇમોશન આવ્યા ને કે પરીક્ષામાં નપાસ થઈશ, નહીં આવડે, આ બધાએ શું કર્યું તો કે તમે આખી રાત જાગીને જે માહિતી સ્ટોર કરી હતી ને એનો રસ્તો રોકી દીધો અને એ બહાર આવી શકતી નથી. ક્લિયર? તો કંઈક આવી રીતે જો એક્સપ્રેશન ઉપરથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં જવાબ જો ન આવડે તો આવું કંઈક થાય. રાઈટ? ચાલો. હા, જો આપણી વોટ્સઅપની પણ ચેનલ છે અને ટેલિગ્રામની પણ ચેનલ છે. એની લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાં જઈ અને વોટ્સઅપ અને ટેલિગ્રામ ઉપર જોડાઈ જજો, જેથી કરીને આપણા જે પણ કંઈક નવા અપડેટ્સ છે, આવનારા જે વિડીયોઝ છે એ બધી માહિતી તમને ત્યાં મળતી રહે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન વન ઓફ ધોઝ ફોલોઈંગ વેઝ? જો આપણને કહે છે ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? કોઈ પણ એક તમારે આના છે ને હા કે નામાં જવાબ આપવાના છે. એટલે આપણને ખ્યાલ આવે કે એકચ્યુઅલી યુ આર ઇન સ્ટ્રેસ ઓર નોટ. એનાથી આપણને ખ્યાલ આવશે. જો આપણને કહે છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોન્સન્ટ્રેટ આગળ જ જોઈ લીધું, ધ્યાન કેન્દ્રિત કરવું. તમને કોઈ એક જગ્યા ઉપર એક પ્રશ્નના જવાબ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થાય છે? જો હા તો યસ, જો ના તો નો. સેકન્ડ કે છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. વારંવાર તમારી મેમરી, યાદ શક્તિ એ તમને નિરાશ કરે છે, હતાશ કરે છે. તમે બહુ બધું વાંચેલું છે પણ જ્યારે એક્ઝેક્ટલી એને બહાર કાઢવાનો સમય આવે છે, લખવાનો સમય આવે છે, ત્યારે તમારી મેમરી, તમારી યાદ શક્તિ તમારો સાથ નથી આપતી. હા તો હા, ના તો ના. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. હમણાં જ મેં તમને કીધું ને, પરીક્ષામાં જવાબ બહુ બધી રીતે લખાય પણ એક્ઝેક્ટલી તમે જે વાંચેલો છે એ જ તમે લખી શકો છો કે નહીં? અહીંયા કહે છે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ. તમારા માઇન્ડમાં બહુ બધી વસ્તુઓ ચાલે છે બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ એક ચોક્કસ જે વિચાર હોવો જોઈએ એ સ્પષ્ટ વિચાર તમારામાં નથી. આગળ પછી કહે છે યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનડિસાઇડેડ. આ સમય દરમિયાન તમે કોઈ એક ચોક્કસ ડિસિઝન નથી લઈ શકતા.
આપણે કોઈક વાત ઉપર ડિસિઝન લેવું હોય પણ એ લઈ શકાતું નથી, અને આ બહુ અસામાન્ય વાત છે. You make longer to do the task that you were able to complete quite quickly before. તમે કોઈ કાર્ય, જો you make longer to do the task એટલે કે કાર્ય, કોઈ કાર્ય કરવામાં તમે પહેલા બહુ તો 3 મિનિટ લેતા હતા, એ જ કાર્ય કરવામાં અત્યારે 5 થી 7 મિનિટનો સમય જાય છે. હા તો યસ, ના તો નો. You start lots of things but don't finish any. આ તો જો ઇનિશિયલ સ્ટેજ ઉપર છે, પણ આપણે છતાં પણ વાત કરીએ કે 12મું ધોરણ છે, 12મા ધોરણનો હાવ છે. તમે 12મા ધોરણમાં પહોંચી ગયા છો તો અત્યારથી કેટલાક એવા લોકો હશે, એવા બાળકો હશે જેને કે વાંચવાનું ટાઈમ ટેબલ બનાવી દીધું હશે, બટ જો જમ બરાબર આજ સુધી એને એક પણ ટાઈમ ટેબલને ફોલો કરેલું થાય ને એવું કે 12મું છે, વાંચવું પડશે, લાવને ટાઈમ ટેબલ બનાવી લો, વાંચવાનું ટાઈમ ટેબલ, સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ. પણ જો બરોબર બેઠવાનો સમય મળેલો હોય તો આપણને કોઈક ને કોઈક બીજી રીતે કોઈક ને કોઈક જગ્યા ઉપર આપણને જવાનો સમય મળી જાય, પણ વાંચવાનો સમય મળે નહીં, બરોબર ને? તો એ કહે છે કે તમે ઘણી બધી વસ્તુઓની શરૂઆત કરી છે પણ તમે કોઈ વસ્તુ પૂરી કરી શક્યા નથી. જો હા તો હા અને ના તો ના. ક્લિયર? આનો શું જવાબ આવે છે જોઈએ. If yes, then it gives a sign of mental stress present in you. હવે તમે જે આ સવાલના જવાબ આપ્યા એ 6 પ્રશ્નમાં જો મેજોરિટી યસ જવાબ આવતો હોય, ઇટ મીન્સ કે તમારામાં મેન્ટલ સ્ટ્રેસ છે, તમે માનસિક તણાવથી પીડાઈ રહ્યા છો. ખ્યાલ આવે છે? મેજોરિટી ઓફ સેક્શનમાં યસ હોય તો. જો ન હોય ઇટ મીન્સ કે તમને કોઈ પ્રકારનો તણાવ છે નહીં, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને જો હા હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા આપણે એ જ શીખવાના છે કે કઈ રીતે સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકાય. ક્લિયર? જો અહીંયા કહે છે the better you deal with stress, the less your mental capacity will be affected. affected એટલે તમને ખ્યાલ હશે, affected એટલે શું? તો કે અસર થવી. એ કહે છે કે જેટલી સારી રીતે તમે સ્ટ્રેસનો સામનો કરશો એટલી તમારી મેન્ટલ કેપેસિટીને ઓછી અસર થશે. નેક્સ્ટ કે છે the following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. સમજો છો એ શું કહેવા માંગે છે કે નીચે મુજબની, એટલે હવે આપણને કેટલીક એક્સરસાઇઝ કહેવાના છે કે જેના થકી આપણે સ્ટ્રેસમાંથી બહાર આવી શકીએ. તો એ કહે છે કે વિલ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, એટલે મુશ્કેલીમાંથી બહાર કઈ રીતે આવી શકાય, તણાવમાં જે મુશ્કેલી થાય એમાંથી બહાર કઈ રીતે આવી શકાય એ આ એક્સરસાઇઝ આપણને શીખવાડશે. એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ. રીબેલેન્સ, એક પાસું થોડું નબળું પડી ગયું છે તો એને પાછું બેલેન્સ કઈ રીતે કરી શકાય એ આપણને સમજાવશે. If your mental capacity has already started suffer due to stress, એ તણાવને લીધે, માનસિક તણાવને લીધે તમારી જે મેન્ટલ કેપેસિટી છે એને જો અસર થવા લાગી હોય તો તમારે આ મુજબની એક્સરસાઇઝ કરવાની છે. એકદમ ક્લિયર. કેટલીક એક્સરસાઇઝ આપણને હવે કહેશે, અને આઈ એમ ડેમ શ્યોર, મેં તો ખુદ અનુભવ કરેલો છે એક્સરસાઇઝનો, તમે પણ એકવાર જાતે એ અનુભવ કરજો. ડેફિનેટલી તમારો જે આ તણાવ છે એ સ્ટ્રેસ છે એમાંથી તમે ગેરંટીડ બહાર નીકળશો. એક ભણવા, એક ચેપ્ટર તરીકે તો તમે આ ભણો જ છો, એમાં કોઈ ના નથી, એમાં કોઈ પ્રશ્ન નથી, બટ વેન યુ આર એકચ્યુઅલી ફિલિંગ ધ સ્ટ્રેસ, તમે એને પોતાની રીતે આ કરવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? અને હા, કેટલાક ટીચર જે આ વિડીયો જોઈ રહ્યા હોય એમના માટે આ છે, આ જે પીડીએફ છે એ પીડીએફ થી જો તમારે બાળકોને ભણાવવું હોય તો યુ કેન બાય ધીસ પીડીએફ એટ ઓનલી 49 રૂપીસ. ખાલી 49 રૂપિયામાં તમે આ પીડીએફ ખરીદી અને બાળકોને ભણાવી શકો છો. ક્લિયર? ચાલો આગળ જોઈએ. પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ આ આપણામાં સૌથી વધારે આપણને જોવા મળે. ઓવર થિંકિંગ વધારે કરીએ, વધારે પડતું વિચાર આપણે કરીએ તો એ અટકાવવાનું છે. કઈ રીતે? જો એક્સરસાઇઝ સરસ મજાની છે, હવે સમજો. આખી સમરી અહીંયા તમને જોવા મળશે પિક્ચરમાં જ. ક્લિયર? When task and pressure start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there would be a switch in my head that I could flick
and turn off all the thoughts going around in my mind. ક્યારેક ક્યારેક આપણે આ ઉપર એટલું બધું પ્રેશર આવી જતું હોય ને, વાંચવાનું છે, કામ કરવાનું, ત્યારે તકલીફ થાય. એટલે કહે છે when task, કોઈ કાર્ય, પ્રેશર એટલે કે દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધીરે 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 કાર્ય આપણે નથી, પછી કરીશું, પછી કરીશું, પછી કરીશું, પછી કરીશું, ને પછી એકદમ કરવાનું આવે ને ત્યારે બહુ પ્રેશર આવી જાય. તો એવા કાર્યની વાત કરે છે. ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવરથિંકિંગ. ત્યારે પોસિબલી ક્યારેક ક્યારેક એવું બને કે આપણું માઇન્ડ વધારે પડતો વિચાર કરે અને આપણને એવું થાય કાશ મારા દિમાગમાં એક સ્વિચ હોત કે હું જેને ઓન ઓફ કરી શકતો હોત. જો આવી કોઈ એક સ્વિચ હોત મારા દિમાગમાં, ટક બંધ, વિચાર આવતા જ બંધ થઈ જાય. બટ એકચ્યુઅલી તમે આ કરવાનો પ્રયત્ન કરજો, એના માટે પણ વિચારવું તો પડશે, હે ને? એકચ્યુઅલી વિચારવું પડે ને. તો આવું ક્યારેક થાય. બટ એવું કહે છે કે કાશ મારા દિમાગમાં એક સ્વિચ હોય તો હું એક ઝટકા સાથે એને ઓન ઓફ કરી શકું. બટ દેટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. જો અહીંયા આપણને કહે છે આ એટલું સહેલું નથી. વિચારો જે બંધ કરવા, વધારે પડતા વિચારો છે એ બંધ કરવા એટલા સરળ નથી. There is a technique to help yourself during the problem of overthinking. એક ટેકનિક છે કે જ્યારે તમારું માઇન્ડ ઓવરથિંકિંગ થી પીડાતું હોય, વધારે પડતું વિચાર કરતું હોય, તો ત્યારે એને કઈ રીતે અટકાવાય એની માટેની એક ટેકનિક છે. કઈ ટેકનિક છે ચાલો જોઈ લઈએ. Say to yourself repeatedly during the day. શું કહેવાનું છે? તમારે પોતાની જાતને રોજ રિપીટેડલી, વારંવાર એક વસ્તુ કહેવાની છે. કઈ? I have no expectation and I will deal with whatever happens when it happens. આ યાદ રાખી લેજો. I have no expectation. મારી કોઈ આકાંક્ષા નથી, મારી કોઈ અપેક્ષા નથી. And I will deal with whatever happens when it happens. અને જ્યારે આવશે ત્યારે જોયું જશે. એકચ્યુઅલી સાચું કહું તો અત્યારે આપણે આ તો કરીએ છીએ. અત્યારે નથી વાંચવું, વાંધો નહીં, પરીક્ષા આવશે ત્યારે જોયું જશે. એક્ઝેક્ટલી આ જ કરીએ છીએ ને. તો અહીંયા આપણને એ જ કહે છે બસ તમારે આ જ કરવાનું છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન. અત્યારથી ઘરવાળા જે બોજ નાખતા હોય, 12મું છે, 90% આવવા જોઈએ, આવવા જોઈએ, આવવા જોઈએ, તો એમને આપણે એક પ્રશ્ન કહેવાય, તમે આવીને વાંચવા લાગો તો થાય, હે ને? બટ તમારે લાવવાના છે, એ ટકા તમારે લાવવાના છે. પણ અત્યારથી એટલું બધું જોર લેવાની પણ જરૂર નથી. તમારે ફક્ત એટલું કહેવાનું છે આઈ હેવ નો એક્સપેક્ટેશન. મને કોઈ અપેક્ષા નથી. આવશે તો વાંધો નહીં, નહીં આવે તો કંઈક કરીશું. પરીક્ષા આપવાની છે, પહેલી આપવાની છે, બીજી આપવાની છે, ને પછી બોર્ડની પરીક્ષા આપવાની છે. ત્યાં સુધી આપણે કંઈક ઉપાય શોધી લઈશું. When you think about a stressful day that lies in front of you, your thought can approximately like this. જો હવે આપણને એક સિમ્પલ, એક સરસ મજાનું ઉદાહરણ આપે છે, સમજાવે છે. When you think about a stressful day, તમને ખ્યાલ છે કે તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો, એ તણાવભર્યું કાર્ય રહેવાનું છે, તમને ખ્યાલ છે. That lies in front of you, your thoughts run approximately like this. તમારો કદાચ લગભગ આવો વિચાર હોય. જો અહીંયા એક ઉદાહરણ આપે છે, તમે તમારી સિચ્યુએશનમાં પોતાને મૂકી શકો. Oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. I don't know how am I going to do it all. જો તમને કહે છે તમારે બહુ બધા કામ કરવાના છે. યસ, આ જો આઈ હેવ નો એક્સપેક્ટેશન, બસ તમારે સિમ્પલ આ યાદ રાખવાનું છે. હવે તમારા જે થોટ્સ છે, વિચાર છે, એમાં અહીંયા X, Y, Z અને A ને B મૂકી દીધું છે. મારે ફલાણી જગ્યાએ જવાનું છે, મારે આ કરવાનું છે, મારે લગ્નમાં ખાવા જવાનું છે, એ તો રહી ગયું. હોમવર્ક કરવાનું છે, બધું કરવાનું છે, ફેમિલીને ટાઈમ આપવાનો છે. ઓ માય ગોડ, હું આ બધું એક સાથે કઈ રીતે કરી શકીશ? અને કહે છે જોજો, આઈ ડોન્ટ નો હાઉ એમ આઈ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. હું આ કાર્ય કઈ રીતે કરીશ? આ બધું તમે ક્યારે વિચારો? દિવસની શરૂઆતમાં વિચારો. તમને ખ્યાલ છે કે આજનો દિવસ તમારો કેવો રહેવાનો છે. જોજો હવે, આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ. અને આટલું બધું કરવામાં મને ખાવાનો પણ સમય મળવાનો નથી. થાકી જવાનો છો, લાગે ને એવું તમને ક્યારેક ક્યારેક? આજે તો બહુ કામ છે યાર, આટલું બધું કામ કરીશ તો હું ખાવાનો સમય ક્યારે કાઢીશ? આવું ક્યારેક થાય. Basically, the day hasn't even started, but you are already in a tease. Tease એટલે ગભરાહટ. ગભરાહટ થાય તમને. સવારમાં જો તો પથારીમાંથી ઉઠ્યા છે અને વિચાર કરવાની શરૂઆત કરી. ઓ માય ગોડ, આજે અહીંયા જવાનું, પછી આ કામ કરવાનું, ઘરે આવીને હોમવર્ક કરવાનું,
રાત્રે પાછું વાંચવા બેસવાનું, આટલું બધું હું કેમ ન કરીશ અથવા કેમ નહીં કરીશ? બેઝિકલી આપણને સમજાવે છે કે હજુ દિવસની શરૂઆત નથી થઈ, તમે હજુ જસ્ટ ઉઠ્યા છો, સમજો તમે, અને તમે ઓલરેડી ગભરાઈ ગયા છો. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks. Basically થાય છે શું? દિવસની શરૂઆત થઈ છે, કાર્યની શરૂઆત નથી થઈ. સમજો છો? તમારે પથારીમાંથી ઉઠીને કાર્ય કરવાનું હજુ બાકી છે, બટ તમારું માઇન્ડ આગળ આગળ દોડી રહ્યું છે કે મારે આમ કરવાનું, પેલું કરવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું. એટલે કહેવાનો મતલબ છે એ એન્ટિસિપેટ કરે છે કે તમારો દિવસ કેટલો થકવી નાખનાર રહેવાનો છે, તમે કેટલું સ્ટ્રેસ અનુભવવાના છો જ્યારે આ કાર્ય પૂર્ણ થશે. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. આ જે ફ્રેન્ટિક થોટ જે કહે છે ને, બેબાકડા અથવા પાગલ વિચારો, એના લીધે આપણે ઓલરેડી આપણી અડધી એનર્જી સવારમાં વેસ્ટ કરી નાખીએ. અને એકચ્યુઅલી જ્યારે કામ કરવાની શરૂઆત થશે ત્યારે તમારી અડધી એનર્જી સાથે તમે એન્ટર થશો. કેમ? કારણ કે અડધી શક્તિ તો વેડફી નાખી, હવે રહી અડધી, અને એનું પરિણામ એ આવશે that you are entering into a busy day only with half of your energy. તમારી જે નોર્મલ એનર્જી હોય, ઉર્જા હોય, એના કરતા તમે અડધી એનર્જી સાથે દિવસની શરૂઆત કરી. Then when you end up settled at the end of the day, you seem to have proved that you were right all along. જો settled એટલે ભાંગી પડવું. હવે તમે વિચારો કે સાંજનો સમય થયો, રાત્રે તમે પાછા બેડમાં પડ્યા અને તમે વિચાર્યું, કીધું તું ને સવારમાં આજનો દિવસ કેટલો સ્ટ્રેસફુલ રહેવાનો હતો, અને ખરેખર રહ્યો જ. તો ભાઈ ખબર જ છે કે કામ કરવાનું જ છે, તો ફૂલ એનર્જી સાથે કરો ને. અડધી એનર્જી સાથે એન્ટર શું કરવા થાવ છે? ઓબ્વિયસ છે ને, સીધી વસ્તુ છે. આગળ આપણને કહે છે, જોજો, યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. તમારો દિવસ બહુ ભયાનક રહ્યો અને તમે શારીરિક રીતે અને માનસિક રીતે થાકી ગયા. શારીરિક રીતે તો થાક લાગવાનો જ હતો, કારણ કે બહુ બધી જગ્યાએ આપણે જઈને આવેલા છે, અને એમાં માનસિક રીતે પણ થાક લાગી ગયો. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. મેક્સિમમ એનર્જી તમારા બોડીમાં તમારે રાખવી હોય તો તમારે સિમ્પલ એક મંત્ર, એક વાક્યને મંત્ર તરીકે લેવાનું છે. મારે કોઈ અપેક્ષા નથી, અને જ્યારે આવશે ત્યારે જોઈ જશે. રાત્રે લિસન કરવાનો ટાઈમ રાતનો છે ને, તો રાત પડશે ત્યારે જોયું જશે. ત્યાં સુધી મારે ટેન્શન લેવાની જરૂર નથી. આવું આપણે કરવાનું છે. આને શું બનાવવાનો છે? એક મંત્ર બનાવવાનો છે, અને રિલેક્સ થવાનું છે. જોજો અહીંયા કહે છે, you will notice how your body start relaxing at the thoughts of no expectation. આપણું બોડી છે ને એકદમ રિલેક્સ થઈ જશે જ્યારે માઇન્ડ એમ સમજે ને, આ ભાઈને કોઈ અપેક્ષા જ નથી અથવા બેનને કોઈ અપેક્ષા જ નથી, તો માઇન્ડ બોડી એકદમ રિલેક્સ થઈ જાય. મેડિટેશન, જો આ રીતનું મેડિટેશન આપણે કરતા રહીએ ને, તો બસ આપણને કોઈ તકલીફ પહોંચાડનાર છે નહીં. ક્લિયર? This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. તમે તમારી જે વેલ્યુએબલ એનર્જી હતી એને ખર્ચવાની બંધ કરી દીધી. એટલે ઓબ્વિયસ છે ને કે તમારું બોડી શું થશે? રિલેક્સ. અને this relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequences. આ પરિણામ સ્વરૂપ, એટલે કે તમે આ મંત્ર બોલો છો એના પરિણામ સ્વરૂપ તમારું બોડી કેવું થશે? કામ થશે. કામ એટલે શું થાય? તો કે શાંત થશે. માનસિક રીતે શાંત થશે અને ઇમોશનલી પણ શાંત થશે. એટલે કે ધીરે 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 કરીને કાર્ય કરવાના જ છે, તો પૂરેપૂરી એનર્જી સાથે કરવાના છે. ઓવર થિંકિંગ કરવાનું નથી. ક્લિયર? આઈ હોપ સો કે તમને આ જે એક્સરસાઇઝ છે એ બહુ કમ્પ્લીટલી આપણે જે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ રીતે ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ, સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ તમે જોયું હશે. હિપ્નોસિસ તમને ખ્યાલ છે?
પેલું એમ હા બસ આ સંમોહિત કરવું. અહીંયા સેલ્ફ હિપ્નોસિસ છે એટલે આત્મ સંમોહન, પોતાની જાતને વશમાં કરવાની છે. બીજા લોકોને તો તમે જોયા છે પેલા બાવાઓને જે વશમાં કરતા હોય, આપણે અહીંયા પોતાની જાતને વશમાં કરવાની છે. કઈ રીતે તો જોઈએ. You can use this self-hypnosis state to relieve mental stress. માનસિક તણાવમાંથી બહાર આવવા માટે આ એક સચોટ ઉપાય છે. આ તમે કરી શકો. Relieve. જો you can use this self-hypnosis state to relieve. Relieve એટલે બહાર આવવું, આરામ મેળવવો. એના માટે શું કરવાનું? Try the following exercise. It becomes easier with your eyes closed. આંખો બંધ કરી દેવાની છે અને આંખો બંધ કરીને આ એક્સરસાઇઝ થોડી વધારે આરામથી થઈ શકે એમ છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. જો આ જ્યારે તમે તણાવમાં હોય ને ત્યારે તમે આ રીતે કરી શકો કે એક ચેરમાં બેસી જવાનું છે, ટટ્ટાર બેસી જવાનું છે અને આંખો બંધ કરી દેવાની છે. ધેટ્સ ઇટ. પછી વિચારવાનું છે. શું વિચારવાનું છે તો હવે જોઈએ. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. સરસ મજાની ખુરશીમાં બેસી અને ઊંધી ગણતરી કરવાની છે. 99 to 70. જો સીધી ગણતરી કરવામાં છે ને તમે બહુ સરળતાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કરી શકો. ઊંધામાં થોડું વિચારવું પડે. અને એમાં પણ હું તમને કહું 89 છે, 79 છે અને 69 છે. આ ત્રણમાં તો ઓબ્વિયસ છે, તમને ખ્યાલ જ છે, બહુ ભૂલ પડે ગણતરીમાં. ક્લિયર? તો આવું શા માટે એ આપણે પાછળ જોઈએ, બટ આવી ગણતરી કરવાની છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રીથિંગ. બ્રીથિંગ સાથે મેચ થવું જોઈએ એ રીતે કાઉન્ટિંગ કરવાનું છે. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. ધીરે 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 કરી અને પગથિયા નીચે ઉતરી રહ્યા હોય એમ ગણતરી કરવાની છે. 69 જો પગથિયા ઉતરી રહ્યા હોય એમ સરસ મજાના સ્ટેર્સ ધીરે ધીરે ડાઉન નીચે ઉતરી રહ્યા હોય એમ આપણા માઇન્ડમાં વિચારવાનું છે. 69 થી 30 સુધી આ કાર્ય કરવાનું છે. Then feel yourself walking down in time with your breathing. ધીરે 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 કરીને તમે નીચે ઉતરો છો એવું તમારે વિચારવાનું છે, અનુભવવાનું છે. આગળ જોઈએ. See the beautiful grand staircase stretching ahead of you. જેમ જેમ તમે ઉતરતા જાવ છો એમ એમ આ જે પગથિયા છે એ પગથિયા ધીરે ધીરે આગળ લંબાતા જ જાય છે, લંબાતા જ જાય છે. બસ આપણે એ વિચારવાનું છે. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. હવે માનો કાર્પેટેડ એટલે ખબર પડે ને કે જેના ઉપર એકદમ લાલ કલરની પેલી જાજમ પાથરેલી હોય. આ થોડા એફર્ટલેસ બનાવવા માટે તમારી જર્નીને એના ઉપર કાર્પેટ બિછાવેલી છે અને આપણે કાર્પેટ ઉપર જઈ રહ્યા છીએ તો આનાથી થોડું વધારે સરળ બનશે. Then કહે છે count down from 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as room carpeted with views of landscape outside. જો હવે 30 સુધી પહોંચ્યા પછી 29 પર જ્યારે આવો આંકડાની ગણતરીમાં 29 to 0 સુધી ક્યાં જવાનું છે તો કે એક લિફ્ટમાં છે, એક એટલી મોટી કે આપણા રૂમ જેટલી મોટી, કાર્પેટેડ. જો કાર્પેટ છે વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, બહાર તમને કુદરતી દ્રશ્ય દેખાય છે એવી એક સરસ મજાની લિફ્ટમાં તમે નીચે જઈ રહ્યા છો. ક્યાં? ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન. ડાઉન એટલે કે નીચે, નીચે જઈ રહ્યા છો. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. સમયની સાથે તમે ધીમે ધીમે જ્યારે નીચે જઈ રહ્યા છો તો એ ઘટાડો તમારે નોંધવાનો છે. એઝ યુ અરાઇવ એટ 0, હવે જ્યારે ગણતરી કરવામાં 0 નંબર ઉપર પહોંચો છો ત્યારે ધ લિફ્ટ ડોર ઓપન, દરવાજો ખુલે છે અને તમે ક્યાં એન્ટર થાવ છો? એન્ડ યુ આર એન્ટરિંગ અથવા તો યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. અને એ દરવાજો ખોલીને તમે જે રૂમમાં એન્ટર થાવ છો ત્યાં એક એવો રૂમ છે કે જ્યાં ખરેખર તમે મનમાં તમે વિચારેલું હોય કે મારો રૂમ આવો હોય, એક્ઝેક્ટલી એવો ફર્નિચર વાળો રૂમ છે. ત્યાં અંદર જવાનું છે. And then it was all your favorite things in it and it is totally private. એ
એ રૂમમાં બીજું કોઈ નથી, તમે એકલા જ છો અને સરસ મજાના જે આજુબાજુની તમને ગમતી દરેકે દરેક વસ્તુ ત્યાં છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. સેટલ બેક, અને એ રૂમમાં એક ચેર શોધવાની છે અને એ ચેરમાં જઈને બેસી જવાનું છે. હું તમને કહું, ઇમેજિન કરજો કે એ જે ચેર છે ને, એ ચેર મોસ્ટ પ્રોબેબલ આવી હોય ને તો વધારે સારું. સમજો, આવી ચેર આવે, ખ્યાલ છે, આગળ પાછળ થાય, ટિંગ 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 ટિંગ. જો મ્યુઝિક નથી આપતો, આ કહું છું તમને, સમજાવું છું કે પેલી આરામદાયક ચેર આવે ને એના ઉપર તમે બેઠા છો. હવે remain there in your imagination until you feel rested and refreshed. Remain there. Remain એટલે ત્યાં સુધી ત્યાં જ રહેવાનું છે, જ્યાં સુધી તમને આરામ ન મળે, જ્યાં સુધી તમે એકદમ તાજગી ન અનુભવો, ત્યાં સુધી તમારે ત્યાં રહેવાનું છે. Then open your eyes again. અને ત્યારબાદ તમારે પોતાની આંખોને ખોલી નાખવાની છે. તમે ક્યાં છો? ઇમેજિન કરો, તમે એ જ જગ્યા ઉપર હશો જે જગ્યા ઉપર તમે એન્ટર થયા હતા. જસ્ટ તમારા માઇન્ડમાં તમે બહુ બધી જગ્યા ઉપર જઈને આવ્યા. જ્યારે આંખો બંધ કરી ત્યારે અને આંખો ખોલી ત્યારે જગ્યામાં કોઈ પરિવર્તન આવ્યું નથી, પણ છતાં પણ તમે બહુ બધી જગ્યા પર જઈને પાછા આવ્યા. હે ને? આનાથી શું થશે? તો કે આનાથી તમારું માઇન્ડ શાંત થશે. તમને એક વસ્તુ કહું, તમે જે ગણતરી કરી ને ઊંધી, 99 છે, 98 છે, 97 છે, આમાં તમારે માઇન્ડને જોર લગાવવું પડ્યું. એટલે કહેવાનો મતલબ કે તમારું માઇન્ડ કોઈક વસ્તુથી પીડાતું હતું અથવા પરેશાન હતું, એ વસ્તુથી એને દૂર કરી અને બીજી જગ્યા ઉપર ટ્રિગર કર્યું જો તમારું માઇન્ડ. હે ને? આનાથી શું થયું કે તમારું માઇન્ડ ક્યાં નજર રાખશે? આના ઉપર. તમે પેલી પરિસ્થિતિ ઉપર નહીં જાઓ, તમે આના ઉપર જશો કે મારે આંકડા ગણવાના છે સાચા. અને દાદરા એટલા માટે રાખ્યા કારણ કે એકાદું દાદરો જો સ્કીપ થઈ ગયો તો પડી જવાય. થાય કે નહીં? એટલા માટે પછી છેલ્લે જઈને આરામદાયક લિફ્ટમાં કેમ લઈ ગયા? કારણ કે તમને એફર્ટ ઓછો કરાવવો હતો. કારણ કે લિફ્ટમાં જાય તો ઓબ્વિયસ છે તમારો આરામ કેવો થઈ જાય? વધી જાય. તમારે જોવાની જરૂર ન પડે. તો એક્ઝેક્ટલી આ વસ્તુ આપણને એ સમજાવે છે કે આપણે કઈ રીતે માઇન્ડને શું કરીએ? શાંત કરીએ. ક્લિયર? ચલો આગળની એક્સરસાઇઝ જોઈએ. આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન જોઈ છે ને? પડદો. પિક્ચર જોવા જાવ છો એટલે તમને ખ્યાલ જ હશે સ્ક્રીન કોને કહેવાય. તો હવે આ એક્સરસાઇઝ શું કરે છે જોઈએ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે આપણા ઉપર ઇમોશન હાવી થઈ જાય ને ત્યારે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. સાચી રીતે આપણે વિચારી શકતા જ નથી. કારણ કે આપણને કહેવાય ને કે આપણે ઇમોશનમાં કોઈક ના આવી જઈએ ને તો બહુ તકલીફ થાય. એ આપણો ફાયદો કદાચ ઉઠાવી જાય, આપણને ખ્યાલ આવે નહીં. તો એ કહે છે કે જ્યારે આપણા ઉપર ઇમોશન હાવી થાય ને ત્યારે આપણે સાચું ડિસિઝન લઈ શકતા નથી. Then it becomes very easy to make unwise decision. જો તો પછી એક ખોટો નિર્ણય લઈ શકાય એમ છે જ, અને તમે લઈ જ લો છો, એમાં તમને ખબર પડતી નથી. Or to agree to something which is not to your advantage. અથવા તો કોઈક એવી વસ્તુમાં તમે સહમતિ દર્શાવી દો છો કે જેમાં તમારો લાભ હોતો નથી, કોઈક બીજાનો લાભ હોય, એમાં તમારો કોઈક ઉપયોગ કરીને જતું રહે. આવું તમને ક્યારેક ક્યારેક થતું હશે. એવી પરિસ્થિતિનો સામનો તમે આ એજમાં કરતા પણ હશો. યુ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હે ને? તમને ખ્યાલ હશે જ. આપણે આ જાહેર સ્ટેજ ઉપર એને જાહેર નથી કરવું, પણ તમને ખ્યાલ છે કે કોઈ તમારો એમ ઉપયોગ કરી અને જતા રહેતા હશે. તો ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિના લીધે તમે જ્યારે તણાવમાં મુકાવ છો ત્યારે શું કરવું? તો અહીંયા કહે છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક and emotionally detach yourself from current situation so that you can see more clearly what is going on. સ્ક્રીન એક્સરસાઇઝ શું કરે છે? તો કે સ્ક્રીન એક્સરસાઇઝ shows you how to step back. સ્ટેપ બેક. સ્ક્રીન એક્સરસાઇઝ તમને સમજાવે છે કે કઈ રીતે એક ડગલું પાછળ લેવાનું છે. એન્ડ ડિટેચ એટલે કે અલગ થવાનું છે યોરસેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન. તમે આ પરિસ્થિતિમાં કેમ મુકાયા એ તમે જ જાણો છો. તો એ પરિસ્થિતિમાં તમારે એક ડગલું પાછળ લેવાનું છે
ઇટ મીન્સ એ જે તણાવની પરિસ્થિતિ છે એના આગળ શું થયું હતું તમારે ત્યાં જવાનું છે અને ત્યાંથી પોતાની જાતને અલગ કરવાની છે. એનાથી આપણને ખબર પડશે કે અત્યારે એકચ્યુઅલમાં શું થઈ રહ્યું છે. ક્લિયર? જોઈએ કઈ રીતે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. જો આપણને કહે છે સરસ રીતે કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કોણ એ હમણાં આપણને ખ્યાલ આવશે. કોઈક બીજી વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ એ જગ્યા ઉપર શું છે એ જાણવાથી એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. તમે અત્યારે જે તણાવમાં મુકાયેલા છો, સ્ટ્રેસમાં મુકાયેલા છો, પ્રોબ્લેમમાં મુકાયેલા છો, એ જગ્યા ઉપર કોઈક બીજી વ્યક્તિ હોત તો એ શું કરત એ ઇમેજિન કરવાથી અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. એક નવો પર્સપેક્ટિવ બદલાય ને એક નવો અભિગમ બદલાય અને એ અભિગમ તમારે અહીંયા જાણવાનો છે. સો યુ કેન ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરવું મોર કામલી, બહુ શાંતિથી તમે ઇવોલ્યુશન કરી શકો એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન. આગળ હવે શું કરીશું એ તમે આ રીતે જાણી શકો. એના માટે શું કરવાનું છે જોજો. વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. આંખો બંધ કરી દેવાની છે અને આંખો બંધ કરીને સિમ્પલ તમારે એ વસ્તુ વિચારવાની છે કે અત્યારે તમને કઈ પરિસ્થિતિથી તમે આ પ્રોબ્લેમમાં મુકાયા છો, આ તણાવમાં મુકાયા છો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. શું કહે છે કે imagine projecting the situation. પ્રોજેક્ટ એટલે રજૂ કરવું. આપણે છે ને આપણે થિયેટરમાં બેઠા હોય તો કેવું સરસ મજાનો અહીંયાથી આપણે બેઠા હોય અને અહીંયા પડદો હોય, આપણે જોતા હોય, બરોબર? બસ એક્ઝેક્ટલી એ જે સિચ્યુએશન અત્યારે આપણી સાથે થઈ ને એ સિચ્યુએશન આંખો બંધ કરીને જોવાની છે. ક્લિયર? એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ. ઓબ્વિયસ છે કે તમે આંખો બંધ કરશો એટલે બ્લેકનેસ આવી જશે, એક પડદો તમને દેખાઈ જશે. એ પડદા ઉપર એ સિચ્યુએશનને જોવાની છે, સમજવાની છે કે કેમ આપણે આમાં મુકાયા. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તમારે એ જ વસ્તુ ખાલી ઇન્ક્લુડ કરવાની છે કે જે તમારી સાથે એકચ્યુઅલી બની છે. જે બનવાની છે એ ડર સતાવે છે એ વસ્તુ અહીંયા લેવાની નથી. હવે શું થશે એ છોડી દો. અત્યાર સુધી શું થયું છે જેના લીધે તમે અહીંયા છો એ તમારે જોવાનું છે. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. રિપ્લેસ કરો. કઈ રીતે રિપ્લેસ કરો? વિથ ધ સેમ જેન્ડર. જો આમાં આ જેન્ડર બહુ મહત્વનું છે બીકોઝ thinking of each and every person is different. તમે એક છોકરો છો, એક બોય છો. એઝ અ બોય જો પોતાની જગ્યા ઉપર બીજા બોયને મૂકે ને તો એ સિચ્યુએશનમાં કઈ રીતે એને રિએક્ટ કર્યું હશે તમને ખ્યાલ આવી શકે. એટ ધ સેમ ટાઈમ કોઈ ગર્લ છે તો એ ગર્લને હટાવીને બીજી કોઈ ગર્લને મૂકે ને તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ એ છોકરી સાથે મળતો આવી શકે. બટ એક બોયને હટાવીને એક ગર્લને મૂકવું પોસિબલ નથી. એટલા માટે કહે છે કે તમે અત્યારે જે કન્ડિશનમાં છો અને અત્યારે તમે પડદા ઉપર જે વસ્તુ જુઓ છો એમાં પોતાની જાતને હટાવી અને પોતાના મિત્રને મૂકી દો. ધેટ્સ ઇટ. આટલું તમારે કરવાનું છે અને પાછી એ ફિલ્મ જોવાની છે. એમાંથી તમે નીકળી ગયા છો અને તમારો મિત્ર એ જગ્યા ઉપર છે. અને હવે શું થાય છે એ જોજો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે તમે એ જગ્યા ઉપરથી બહાર નીકળી ગયા છો. ઇટ મીન્સ હવે પિક્ચરમાં કોણ છે? તમારો મિત્ર છે. તો તમે ક્યાં છો? આઉટસાઇડ ઓબ્ઝર્વર. તમે એક ઓબ્ઝર્વર બની ચૂકેલા છો. તમે ખાલી અનુકરણ કરો છો, જુઓ છો કે શું થઈ રહ્યું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? તમે હવે શું અનુભવી રહ્યા છો? આ પિક્ચરમાં શું ચાલી રહ્યું છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ટુ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ટુ ધ સ્ક્રીન? તમે તમારો મિત્ર એ જગ્યા ઉપર છે તો તમે એને શું સલાહ આપવા માંગો છો? કારણ કે ઓબ્વિયસ છે આપણા દરેકમાં એક ફિલિંગ એવી રહી હોય કે આપણને સલાહ લેવી ન ગમે, આપવી બહુ ગમે. તો એક્ઝેક્ટલી તમે અહીંયા શું કરી રહ્યા છો? તમારી જગ્યા ઉપર તમારા કોઈક મિત્રને મૂક્યો પણ એ એક્ઝેક્ટલી જગ્યા કોની હતી? તમારી પોતાની જ હતી.
અને તમે એક્ઝેક્ટલી સલાહ કોને આપી? તમારી પોતાની જાતને જ આપી. ખબર પડે છે? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. જો ઓન એડવાઇસીસ, આંખો ખોલી નાખો અને હવે એક્ઝેક્ટલી તમે જે એડવાઇસ તમે પોતાને આપી એના ઉપર અનુકરણ કરો. ઓબ્વિયસ છે, તણાવમાંથી તમને તરત ને તરત બહાર કાઢી આવશે. આ ઇઝીએસ્ટ વે છે. ખ્યાલ આવે છે? તો આટલી સિમ્પલ ટેકનિક અપનાવવાથી આપણે તણાવમાંથી આરામથી બહાર આવી શકીએ છીએ. ક્લિયર? આગળની એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ એટલે ખબર ને, ધારવું. શેની ધારણા? સક્સેસ. મને સફળતા મળી ગઈ છે એની ધારણા. સફળતા ક્યારે મળે? પહેલા તો જસ્ટ હું તમને એક વાત કહું તો તમને એમ ખ્યાલ આવે. જસ્ટ ઇમેજિન કરો કે 1 મિનિટ માટે, જસ્ટ 1 મિનિટ માટે તમે આંખો બંધ કરીને એમ ઇમેજિન કરો કે તમે મુકેશ અંબાણી છો અને તમે 1 મિનિટની અંદર વિચારો કે તમે શું કરી શકો એમ છો. આંખો બંધ કરીને ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવે. હવે જો તમે આંખો બંધ કરી હશે અને લિટરલી તમે અનુભવ કર્યો હશે તો તમે એમ વિચારશો, હા, કોઈકે પ્લેનમાં ઉડવા લાગ્યા હશે, કોઈકે મોટું ઘર બાંધી દીધું હશે, કોઈની પાસે બસ પૈસાના ઢગલા હશે. બટ જસ્ટ ઇમેજિન કરો, મેં તમને એમ કીધું હતું કે તમે મુકેશ અંબાણી છો. હવે કયા મુકેશ અંબાણીને તમે ધાર્યા એ નથી ખબર, બટ મેં તો એ વિચારેલું કે મારો એક મિત્ર છે મુકેશભાઈ અંબાણી કે જે મારી સાથે મારા ઘરની બાજુમાં રહે છે, એ વ્યક્તિને ઇમેજિન કરો. તમે કોને કર્યા? મુકેશ અંબાણી. ઇટ મીન્સ તમારા દિમાગમાં કોણ આવ્યું? સફળતા આવી. કારણ કે નામમાં જુઓ તમે, આટલું બધું છે. એ મુકેશ અંબાણીનું નામ તમને ક્યાં લઈ ગયું? બટ મારો જે મિત્ર છે ને એને ખાવાના ફાંફા છે. તમે વિચાર્યું? એ નહીં વિચાર્યું, પણ તમે તો નામ ઉપર ગયા, મુકેશ અંબાણી. તો આ છે એક્ઝેક્ટલી એન્ટિસિપેટિંગ સક્સેસ. નામ માત્રથી સફળતા તમને દેખાઈ ગઈ. તો એક્ઝેક્ટલી તમે પણ આવું વિચારો કે તમારા 12મા ધોરણમાં તમે ઈચ્છો છો એવા ટકા આવી ગયા. તો એ મમ્મી દોડતી દોડતી આવી, પપ્પા દોડતા દોડતા આવ્યા, ભાઈબંધ દોડતો દોડતો આવ્યો. કોંગ્રેચ્યુલેશન. કેવી અનુભૂતિ થાય? બસ એક્ઝેક્ટલી એ અનુભૂતિને તમારે અત્યારે પાછી લઈને આવવાની છે. That's it. That is anticipating success. જો when life becomes too hectic, we can end up feeling mentally tied in knots. જ્યારે લાઈફ બહુ વ્યસ્ત બની જાય ત્યારે આપણે એક માનસિક મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ એટલે ગાંઠ હે ને, તો એ કહે છે કે આપણે આમ માનસિક રીતે બહુ જકડાઈ જઈએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. અને કોઈ વસ્તુ આપણને એકદમ સરળ અને હકારાત્મકતા દર્શાવતી ન હોય. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. જો પેસિમિઝમ, આ શબ્દ યાદ રાખજો, આપણા દિમાગમાં નિરાશાવાદ ઘૂસી જાય અને આપણને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. We can open a source of optimism with the technique of anticipating success. આજે anticipating success નામની એક્સરસાઇઝ છે ને, એનાથી આપણા જીવનમાં આપણે આશાવાદને જન્મ આપી શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ, જે બધી વસ્તુ નિરાશાવાદ તરફ પહોંચી ગઈ છે ને, એને આપણે આશાવાદ તરફ લાવવાની છે, હે ને? જોઈએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. કરવાનું કંઈ નથી. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમને ખબર છે કે ખુરશીમાં બેસીને આંખો બંધ કરવાની છે. Experience with your all senses what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. મેં તમને કીધું ને કે મુકેશ અંબાણી તમે છો તો તમે કઈ કઈ વસ્તુની વિચારણા કરો છો, એ દરેકે દરેક વિચારણા તમારે કરવાની છે. એન્ડ જો કહે છે what it feels like to have achieved something, તમે કઈક વસ્તુને અચીવ કરી લીધી છે તો તમે કેવી અનુભૂતિ કરો છો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. એ જે ગર્વ તમને થાય, એ ગર્વ, એ રિલીફ, એ રાહત, એને પાછી લઈને આવવાની છે. ક્લિયર? હેંગ ઓન ટુ ધીસ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાઉ. હેંગ ઓન, જકડી રાખો, ટુ ધેટ પોઝિટિવ ફિલિંગ. આ જે હકારાત્મકતા છે એને પકડી રાખો અને
bring them back with you into here and now. આંખો ખોલશો એટલે તમે જ્યાં છો ત્યાં જ રહેવાના છો, બટ એ જે વિચાર કરેલો છે એ વિચારને તમારે પાછો લાવવાનો છે કે કદાચ મને સફળતા મળી જશે તો લોકો આવું આવું કરશે, તો તમારામાં એક આશાવાદ જન્મશે. ઓપન યોર આઈઝ અગેન, અને ફરીવાર તમારે તમારી આંખોને ઓપન કરી નાખવાની છે. ધેટ્સ ઇટ, પૂરું. હવે કઈ થવાનું નથી. હવે જે નિરાશાવાદમાં માઇન્ડ ઘૂસી ગયું હતું ત્યાંથી ક્યાં આવી ગયું, તો કે આશાવાદ તરફ આવી ગયું. મેક શ્યોર, જો અહીંયા કે છે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ into the consideration about how the situation will resolve itself. સમજો, તમે ક્યારે પણ યાદ રાખજો, આ એક સિમ્પલ અને એક સ્ટ્રેટ ફોરવર્ડ એક વસ્તુ તમને સમજાવું. તમે જે સિચ્યુએશનમાં છો ને એ સિચ્યુએશનમાં લાવનાર વ્યક્તિ કોણ? તમે પોતે. તો આ સિચ્યુએશનમાંથી બહાર કોણ નીકળશે? તમે પોતે. પ્રયત્ન કોણ કરશે? તમે પોતે. બીજી કોઈ વ્યક્તિ આમાં કઈ કરી નથી શકવાની. એ જ વસ્તુ આપણને સમજાવે છે કે સિચ્યુએશન જે છે એ સિચ્યુએશન ક્યારેય પોતાનો રસ્તો શોધવાની નથી. એના માટે જે પણ એફર્ટ કરવાનો છે એ તમારે કરવો પડશે. જો તમે કોઈ એફર્ટ નહીં કરો તો સિચ્યુએશન બદલાવાની નથી. એક સિમ્પલ આનું ઉદાહરણ તમને આપું કે તમે, ભગવાન આવું ન કરે, બટ તમે 12મા ધોરણમાં ફેલ થયા. માની લો કે તમે 12મા ધોરણમાં ફેલ થયા. હવે બીજા બધા બાળકો તો આગળ નીકળી ગયા છે. તમે ફેલ થયા છો, ઇટ મીન્સ તમારે 12માની પરીક્ષા ફરીવાર આપવાની છે. તમે એવું વિચારી લીધું કે મારે આ વર્ષે પરીક્ષા નથી આપવી, તો પરીક્ષા આવશે તે સમય દરમિયાન તમે તો ત્યાં હાજર નહીં હો. એક વર્ષ તમારું બગડવાનું છે. બીજા વર્ષે તમે પરીક્ષા આપો છો અને પાસ થઈ જાઓ છો તો તમે આગળ વધશો? ખબર પડે, આ પરીક્ષા ન આપવાનું ડિસિઝન તમારું હતું. એ મુશ્કેલીમાંથી બહાર ન આવવાનું પરિણામ તમારું હતું. એ પ્રયત્ન ન કરવાનું તમારું ડિસિઝન હતું. ખબર પડે છે? તો એ કહે છે કે પરિસ્થિતિ ક્યારેય પોતાનો ઉકેલ જાતે લાવતી નથી. એના માટે તમારે ઉકેલ શોધવો પડશે. એટલે કે છે અહીંયા કે મેક શ્યોર યુ ડોન્ટ ઓલ ટેંગલ અપ ઇનટુ કન્સિડરેશન. ટેંગલ અપ એટલે ગૂંચવાઈ જવું. into consideration of how the situation will resolve itself. Situation ક્યારેય જાતે ઉકેલ લાવતી નથી. It will look after itself as long as you keep your aim firmly in the mind. પણ જો તમે નક્કી કરી લીધું હોય કે મારે 12મું પાસ કરવું છે એની હાઉ, તો તમારો એમ જો માઇન્ડમાં નક્કી હશે ને તો તમે બીજો પ્રયત્ન કરશો, ત્રીજો પ્રયત્ન કરશો. કઈ વાંધો નહીં, 4 પ્રયત્ન કરવા પડે, પણ 4 પ્રયત્ન પછી એને સફળતા તો મળશે. ક્યારે મળશે? જ્યારે તમે નક્કી કરેલું હોય કે નહીં, મારે 12મું પાસ કરવું જ છે. ધેટ્સ ઇટ. એમ દ્રઢલી તમે નિશ્ચય કરેલો હોય માઇન્ડમાં તો. સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. You can think more clearly and you will make better decisions which will eventually lead to the desired result. શું કહે છે? If you stay focused on a positive outcome. ક્યારેક નિરાશા મળે, નેગેટિવિટી આવે, પણ જો તમે પોઝિટિવ આઉટકમ ઉપર ધ્યાન આપશો and you can think more clearly and you will make a better decision which will eventually lead to the desired result. તમે એકવાર નક્કી કરી લીધું કે મારે આ કરવું છે અને બસ સકારાત્મકતા તરફ તમે આગળ વધતા રહેશો તો તમે જે ઈચ્છિત રિઝલ્ટ છે એ તમને મળવાનું છે. એમાં કોઈ બેમત છે નહીં. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો ધેટ્સ, સમજો કે આ જ વસ્તુ મહત્વની છે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. હવે કોઈ કાર્ય કરવાના 2 રસ્તા છે, તો એક આપણે પસંદ કર્યો, એમાં સફળતા ન મળી તો કઈ વાંધો નહીં, another version tomorrow. બીજો રસ્તો પછી અપ્લાય કરો, ગમે ત્યારે તો સફળતા મળશે ને. કહેવાનો મતલબ એ છે, this is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. જો આપણને કહે છે આજે એક્સરસાઇઝ તમને બતાવીને,
એ દરેકે દરેક એક્સરસાઇઝ આપણને કહે છે કે તમારે આનાથી તમારું ફ્યુચર પ્રિડિક્ટ નથી થતું. માની લો કે તમે કોમર્સમાં છો કે સાયન્સમાં છો. સાયન્સમાં તમે ડોક્ટર બનવા માંગો છો અને કોમર્સમાં તમે સીએ બનવા માંગો છો અને આર્ટ્સમાં માની લઈએ ચાલો તમે ટીચર બનવા માંગો છો. આ તમારી પાસે 3 ઓપ્શન છે. તમે જે સ્ટ્રીમમાં છો એ સ્ટ્રીમમાં. હવે તમે હકીકત એ હતી કે 12માં ફેલ થયા છો તો સમજો આ બધું તો બહુ દૂર થઈ ગયું ને તમારું એમ. હવે એ એમ જો તમારા દિમાગમાં નક્કી છે તો ગમે તેટલા ઓબ્સ્ટેકલ આવશે આપણે આગળ વધતા જઈશું તો એક વાર તો એવો આવશે કે આપણે ડોક્ટર બની શકીશું. તમારા મિત્ર કરતા 5 વર્ષ લેટ ડોક્ટર બનશો પણ તમે બનશો તો ખરા ને. એટલે કહેવાનો મતલબ છે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ એક્સરસાઇઝ એવું નથી કહેતી કે તમે ડોક્ટર બની જ જશો, બટ કહેવાનો મતલબ છે બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ ફ્રોમ યોર માઇન્ડ. તમે જો એવું કર્યું હોત 12માં કે બસ મારે હવે ભણવું જ નથી તો એ રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કરે છે. સમજો કે તમારા નેગેટિવ થોટને સાઈડ પર રાખીને પોઝિટિવિટી તમારામાં વધારવાનો પ્રયત્ન કરે છે આ એક્સરસાઇઝ. એન્ડ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. તમે કઈ રીતે હકારાત્મકતા તરફ જાઓ એ જોવાનું સુનિશ્ચિત કરવાનું કામ કોનું છે? આ એક્સરસાઇઝનું છે. આઈ હોપ સો કે તમને જે સમજાયું એ આનાથી તો ક્લિયર થઈ ગયું હશે. ક્લિયર ને? ઓકે, તો અહીંયા તમારો યુનિટ પૂરો થાય છે, યુનિટ 3.1 મેનેજ યોર સ્ટ્રેસ. આના પછી આપણે જોવાના છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, જેમાં આટલી જ એક્સરસાઇઝ કન્ટિન્યુ થશે. બહુ નાનકડો એવો પાઠ છે અને સરસ મજાનો પાઠ બહુ જલ્દીથી આપણે પૂરો કરી લઈશું. તો આ પાઠ તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને અત્યારથી જણાવો. સમજો કમેન્ટ જરૂરી છે. શા માટે? જેથી કરીને બીજા બાળકોને ખ્યાલ આવે કે તમે આ જે વિડીયો જોયો છે તમને કેવો લાગ્યો છે. તો એટલીસ્ટ એક કમેન્ટ કરવાનું રાખો, વિડીયોને લાઈક કરવાનું રાખો અને એટલીસ્ટ તમારા બીજા મિત્ર સુધી આ વિડીયોને પહોંચાડો જેથી કરીને એ પણ આ વિડીયો જુએ અને કંઈક નવું સમજી શકે. તો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.